સમાચાર બોટાદથી મળી રહ્યા છે, જ્યાં જિલ્લામાં રત્ન કલાકારોના બાળકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। બોટાદ જિલ્લામાં રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય આપવામાં આવેલી છે। મહત્તમ 13,500 રૂપિયાની શિક્ષણ સહાયની જાહેરાત કરવામાં આવી છે। મંદીની અસર રત્ન કલાકારોના પરિવારો પર પડી રહી હતી। ડાયમંડ એસોસિએશન દ્વારા પણ સરકાર સમક્ષ આ બાબતે રજૂઆત કરાઈ। એ યોજના અંતર્ગત બોટાદ જિલ્લામાંથી 13,166 ફોર્મ મંજૂર થયા છે। બોટાદ જિલ્લા રત્ન કલાકારોમાં આનંદ અને સંતોષ જોવા મળ્યો। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। ડાયમંડમાં મંદી હોય એના કારણે રત્ન કલાકારોના દીકરા દીકરીઓ ભણતા હોય એના માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે પ્રાઇવેટ સ્કૂલમાં જેના ભણતા હોય એના મેક્સિમમ 13,500 રૂપિયા શિક્ષણ ફી પેટે આપવાની યોજના હતી। તો બોટાદ જિલ્લામાંથી આપણે 13,463 ફોર્મ ભરાણા હતા। એમાંથી 13,166 ફોર્મ વેલિડ થયા અને 297 ફોર્મ રિજેક્ટ થયા। રિજેક્ટ થવામાં કોલેજને મળવાપત્ર નહોતા એવા છોકરાઓએ ભર્યા હતા। પછી આરટીઈમાં ભણતા હોય એવા છોકરાના ફોર્મ ભરાણા હતા। તો એ લોકોને તો ઓલરેડી સરકાર ફી ભરે જ છે, એટલે એ ફોર્મ રિજેક્ટ થતા 13,166 ફોર્મમાં ઓકે થયા। એમાં લગભગ બોટાદ જિલ્લાને 16 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા સહાય શિક્ષણ સહાય પેટે આપવામાં આવ્યા। એમાં 14.5 કરોડ રૂપિયા ઓલરેડી સ્કૂલના ખાતામાં શિક્ષણ ફી પેટે આવી ગયા છે અને 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મગાવી છે જિલ્લા ઉદ્યોગમાંથી। તો એ ગ્રાન્ટ આવશે એટલે 8-10 દિવસમાં એ પણ આવી જશે।